શ્રી વલ્લભ વિઠ્ઠલ નાથ જો સુમિરો એક ઘડી તાકે પાતક યો જરે જ્યો અગ્નિ में लकड़ी श्री वल्लभ ज्यो अग्नि में लकड़ी अति व्याकुल भई विधि सो करी पुकार श्री वल्लभ अवतार ले तार्यो सब संसार श्री वल्लभ तार्यो सब संसार श्री वल्लभ राजकुमार बिनु मिथ्या सब संसार चढ़ कागज की नाव पर कहो को उतरो पार श्री वल्लभ कहो को उतरो पार श्री वल्लभ पद वंदो सदा सरस होत सब ज्ञान रसिक रटत आनंद सो करत सुधा रस पान श्री वल्लभ करत सुधा रस पान श्री वल्लभाधीश श्री जय श्री वल्लभ पद वंदो सदा सरस होत सब ज्ञान रसिक रटत आनंद सो करत सुधा રસ પાન. કાલે આ પ્રથમ સાખીનું આપણે દર્શન કરી રહ્યા હતા અને આ પ્રથમ સાખી માનો ચાવી રૂપ છે, માનો મંગલાચરણ રૂપ છે અને 100 સાખીઓનો સાર જાણે આ પ્રથમ સાખીમાં સમાયેલો હોય એની ચર્ચા આપણે કરી. ચરણારવિંદના વંદનથી લઈ છેક મુખારવિંદની સુધા સુધીની યાત્રા શ્રી હરિરાયજી એક જ સાખીમાં સમજાવી દીધી. વંદન ચરણને કર્યા અને પ્રાપ્તિ અધરામૃતની કરી. કરત સુધા રસપાન. ચર્ચાઓ ઘણી છે. ભગવત સુધારૂપ શ્રી વલ્લભ અને અગ્નિરૂપ શ્રી વલ્લભ બંને સ્વરૂપની આપણે ચર્ચા કરી હતી. અને જ્યારે વિરહાગ્નિ રૂપ શ્રી વલ્લભ હૃદયમાં વિરાજમાન થાય છે અને એ જ યાત્રાની શરૂઆત છે અને વિરામ ભગવત સુધા સુધીનો છે. કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. સર્વોત્તમ સ્તોત્રનું જે ફલ કહેવામાં આવ્યું, રાસમાં ગોપીઓને જે પરમ ધરામૃતની પ્રાપ્તિ થઈ એ પ્રાપ્તિ શ્રી વલ્લભ રૂપે જીવને થઈ છે. સ્વયં એ અધર સુધા રૂપ જ શ્રી વલ્લભ છે. વલ્લભ થી શું મળશે એ વિચારીને ન જાઓ, વલ્લભ મળ્યા એ જ પરમ ફલ છે. પ્રભુ મળ્યા એ ફલ છે. પ્રભુથી શું મળશે એનો વિચાર એ મર્યાદા માર્ગી વિચાર છે. યમનાષ્ટક કરીને શું મળશે આમ વિચારશો તો યમનાષ્ટકને તમે સાધન બનાવી દેશો. પણ વિચાર પુષ્ટિ જીવનો એ હોય કે આજે યમુનાજીની કેવી કૃપા થઈ, આજે 9 યમનાષ્ટક હું કરી શક્યો, તો એ જ યમનાષ્ટક ફલ બની જશે. ફલ ફલિત હોય ફલરૂપ જાણે. 41 પદમાં કહ્યું ફલ ફલિત ક્યારે થાય? જ્યારે તમે એને ફલરૂપ માનો. શ્રી વલ્લભ જ આ પુષ્ટિ માર્ગનું પરમ ફલ છે. પ્રભુની સેવા કરીને પણ પ્રભુ ક્યારેક પ્રસન્ન થઈને એમ કહે ને કે માંગ, તું માંગીશ એ આપીશ. ત્યારે એટલું જ કહેજો, વલ્લભના ચરણોમાં અનન્ય અનુરાગ આપો પ્રભુ. જે દિવસે આટલું માંગી લીધું ને એ દિવસે ઠાકોરજી તમારા થઈ જશે, તમારે વશ થઈ જશે. કારણ કે પ્રભુને જે અતિ પ્રિય છે એ જો તમારો થઈ ગયો તો પ્રભુ તો એની પાછળ પાછળ એમને આવી જવાના.
સહજમાં પ્રભુની પ્રાપ્તિ થશે. જેના હૃદયમાં બેરમભાઈ કહે છે ને કે જેમ માદા વણ તેડ્યું આવે, સારસ પક્ષી હોય ને એ જોડામાં જ રહે. એ નર ઉડતું ઉડતું જે આવી જાય, યા માદા ઉડતી ઉડતી જ્યાં ત્યાં નર આપમેળે આવી જ જવાનું છે. એમ જ વલ્લભ જેના હૃદયમાં પધાર્યા, ઠાકોરજી તો એને શોધતા શોધતા એની પાસે આવી જ જવાના છે. કારણ કે ઠાકોરજી શ્રી વલ્લભથી અળગા નથી રહી શકતા. કરત સુધા રસ પાન, અને આ સુધા એક એક વલ્લભ સાખીમાં સુધાના બિંદુઓ સમાયેલા છે. અને એટલા માટે બીજી સાખી ગાન કરતા શ્રી હરિરાયજી બોલ્યા, और कछु जान्यो नहीं बिना श्री वल्लभ कर के छाड़े नहीं जिनकी ऐसी टेक श्री वल्लभ जिनकी ऐसी सब गाएं। और कछु जान्यो नहीं बिना श्री वल्लभ कर कही के छाड़े नहीं जिनकी ऐसी टेक श्री वल्लभ जिनकी ऐसी टेक और कछु जान्यो नहीं। श्री हरिरायજી ને કોઈ પૂછે કે આપે કેટલા વેદ ભણ્યા, કેટલા શાસ્ત્રો ભણ્યા, કેટલા ગ્રંથો વાંચ્યા, પણ જ્યારે વલ્લભમાં પ્રીતિ થઈ ત્યારે સમજાયું ઓર કछु જાણ્યો નહીં. જો વલ્લભને સમજ્યા નથી તો સબ ધન ધૂર સમાન રહે. આ બધું જ જ્ઞાન પોથી કો આ તો ભાર બની જશે. જીવા પેલું પ્રસંગમાં કહેતા ને કે એક બહુ મોટો વિદ્વાન ક્યાંક ફરવા માટે ગયા અને સુંદર દરિયા કાંઠે આવ્યા અને જોયું કે સુંદર દરિયો છે તો કે લાવ નાવ લઈને જઈએ દરિયામાં. લીધો નાવિકને સાથે અને દરિયામાં ફરતા ફરતા આગળ નાવ ચાલી. એટલે વિદ્વાન વ્યક્તિ પોતાની વિદ્વત્તા ન બતાવે તો એને પચે જ્ઞાન, કાંઈક ને કાંઈક એને સમજાવવા જોઈએ. એટલે પેલાને નાવિક જોડે વાત કરતા કરતા, બીજું તો કોઈ હતું નહીં, એટલે એની જોડે વાત કરે કે તને અહીંયાનું ભૂગોળ વિશે ખબર છે? તું આ બધું ચલાવે છે, દરિયો કેટલો મોટો, કોને મળે ક્યાંને મળે? પેલો કે મને કાંઈ ભૂગોળ ખબર નથી. તને ભૂગોળ ખબર નથી, નાવ ચલાવે છે, 25% જીવન તારું તો નકામું ગયું. હજી નાવ આગળ ગઈ, તને કઈ દુનિયાનો ઇતિહાસ ખબર છે? કે આ ભાઈ હું અભણ વ્યક્તિ, મને કે ઇતિહાસ ખબર નથી. 50% તારું જીવન પાણીમાં ગયું. તને કઈ વિજ્ઞાનની બાબતમાં ભાન ખરું? અરે હું અભણ, કયું વિજ્ઞાન? મને ક્યાંથી ખબર પડે કે નાવ કેમ ચાલે, પાણી પર કેમ તરે? વિજ્ઞાન ખબર નથી. 75% તારું જીવન પણ. અને એવામાં એવા વાદળો ઘેરાયા અને દરિયામાં એવું તુફાન આવ્યું, જાણે મોજાઓ એવા ઉછળવા લાગ્યા, હમણાં નાવ ડૂબી જશે. ત્યારે નાવ ચલાવનારા નાવિકે પૂછ્યું કે મહાત્મા તમને તરતા આવડે છે? એનું જ્ઞાન છે? તો કે ના, તમારું તો 100% જીવન પાણીમાં ગયું. એમ જ બધું જ ભણી લીધું, બધું જ વાંચી લીધું, બધું જ મોઢે કરી લીધું, પણ એ વાંચ્યા પછી જો વલ્લભમાં પ્રીતિ પ્રગટ ન થઈ તો 100% જીવન પાણીમાં ગયું. બ્રહ્મ સંબંધ લઈ ગળામાં કંઠી ધારણ કરી અને વલ્લભમાં પ્રીતિ ન પ્રગટાવી શક્યા તો આ જીવન તો એડે ગયું. और कछु जान्यो नहीं. હરિરાયજી તો પોતાની જાતને સ્પષ્ટ કરી લે છે, વલ્લભ સિવાય હું બીજું કાંઈ જાણતો નથી. और कछु जान्यो नहीं बिना श्री वल्लभे. એક વલ્લભને સમજી લીધા. ઉપનિષદમાં પણ એવી કથા આવે છે ને કે ઉદ્દાલક પોતાના બધા વેદ શાસ્ત્રોને ભણીને આવ્યો પિતા પાસે, જ્ઞાનનો અહંકાર લઈને આવ્યો. પિતાએ જોયું કે ભણીને તો આવ્યો છે પણ મદ છે, અહંકાર છે. ત્યારે પ્રશ્ન કર્યો પિતાએ પુત્રને કે બેટા તું બધું જ ભણ્યો, બધા જ શાસ્ત્રો ભણી લીધા, કંઠસ્થ છે, જીવાગ્ર છે, કોઈ બોલી દઉં શ્લોક, તો બેટા એટલું બતાવ કે એવું કઈ તું ભણ્યો કે જે એક વસ્તુ ભણી લેવાથી બધું જ શીખી જવાય? એવું કંઈક જાણ્યું કે જેને જાણવાથી બધું જાણી લેવાય? ત્યારે વિચારમાં પડે.
અરે એવું એક વસ્તુ તો કાંઈ નથી શીખ્યો જેનાથી બધું જાણી લો. ત્યારે કહ્યું, જો સામે માટીના ઘડાઓ રંગબેરંગી પડ્યા છે, કોઈ પીળા છે, કોઈ લીલા છે, કોઈ લાલ છે, કોઈ કેસરી છે, પણ માટીને જાણી લે તો બધા ઘડાનું જ્ઞાન થઈ જાય. એમ જેણે ઈશ્વરને જાણી લીધું એને બ્રહ્માંડનું જ્ઞાન થઈ જાય. એમ જ પુષ્ટિ માર્ગમાં જેણે શ્રી વલ્લભને જાણી લીધા એ સર્વજ્ઞ થઈ જાય છે. એને તો પુષ્ટિ માર્ગ સહજમાં ફલિત થઈ જાય છે. આ માર્ગ વાંચીને હૃદયારૂઢ થાય એવો નથી. આ માર્ગ તો આશીર્વાદનો ને કૃપાનો માર્ગ. कृपा कटाक्ष निहारो श्री वल्लभ, कृपा कटाक्ष निहारो मेरी कृति जिन नहीं देखो अपनो बिरद विचारो. એક વલ્લભની કૃપા કટાક્ષ પડી જાય ને એટલે જ પુષ્ટિ માર્ગમાં હાથ લાંબો કરીને ઘડી ઘડી માથે હાથ નથી મુકાતા. અહીંયા તો નેત્રોથી આશીર્વાદ છે. ગુરુની દ્રષ્ટિ પડે ને એટલે આશીર્વાદ પહોંચી ગયા. આશીર્વાદ માટે કદાચ એ વ્યક્તિ હાજર ન હોય તોય ચાલે, પણ એ રાજી થાય એવું કામ દુનિયાના કોઈ પણ ખૂણે કરો ને, અને જે કામથી ગુરુ રાજી થયા સમજી લેજો એના આશીર્વાદ આપમેળે તમારા સુધી પહોંચી ગયા. એ વ્યક્તિની હાજરીની પણ જરૂર નથી, એની પ્રસન્નતા મળે. સાનિધ્ય એટલે કોઈ પગ પકડીને બેઠા રહ્યું એવું થોડી છે. બસ એના વિચારો અને એની આજ્ઞામાં જીવવું એ જ એનું સાનિધ્ય છે. તમે જ્યાં પણ હો પણ મહાપ્રભુજીની આજ્ઞામાં જીવો છો ને તો મહાપ્રભુજીના ચરણોમાં જ તમે બેઠા છો, એનાથી દૂર નથી. અને એનાથી ઉલટું કદાચ ચરણે બેઠા હો પણ એકે આજ્ઞા ન પાડતા હો તો મહાપ્રભુજીથી બહુ દૂર હો. આપણને નજીક જતા આવડે છે, નિકટ પહોંચતા નથી આવડતું. 10 જણાને ધક્કો મારી દર્શનમાં નજીક જતા રહેવાય પણ નિકટ ન જવાય. નિકટ જવા માટે તો બધાને આગળ કરી પાછળ ઉભા રહેતા શીખવું પડે, બીજાને લાભ આપતા શીખવું પડે, બીજાને પ્રસાદ વાંટતા શીખવું પડે, ત્યારે એની નિકટ પહોંચાય છે. નજીક જવાના અને નિકટ જવાના ગણિત બહુ જુદા છે, એના રસ્તા કંઈક બહુ જુદા છે. और कछु जान्यो नहीं बिना श्री वल्लभे. અંગ વલ્લભ જો આપણે ત્યાં મહાપ્રભુજીના ચરણારવિંદના ચિહ્નોનો ભાવ બતાવવામાં આવે છે. એમાં એક કમળનું ચિહ્ન છે મહાપ્રભુજીના ચરણમાં, અને ત્યાં ભાવનામાં એ બતાવ્યું કે જેમ ભગવાનના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજી આખું સૃષ્ટિનું સર્જન કર્યું, એમ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં જે કમળનું ચિહ્ન છે એમાંથી જ સમગ્ર પુષ્ટિ સૃષ્ટિનું સર્જન થયું છે. વિધના શ્રી યમુનાજીના હાથમાં કમળનું ફૂલ, અને એ જ પુષ્ટિ માર્ગનું મૂળ એમ કહ્યું છે. આ યમુનાજીના હાથમાં કમળનું ફૂલ છે, છડી લઈને છે, એ શેના માટેની છડી છે? એ છડી નથી, એ સંકેત છે, એ ઈશારો છે. અને ઈશારો શેનો છે કે યમુનાજી હાથમાં કમળની છડી લઈને સંકેત સમગ્ર પુષ્ટિ સૃષ્ટિને કરે છે કે આ કમળ જેના ચરણમાં છે એ વલ્લભના ચરણ પકડીશ તો સમગ્ર પુષ્ટિ માર્ગ તને ફલિત થઈ જશે. આ ભાવ આપણે ત્યાં છે. આ તો સમય અભાવ છે, નહીં તો મહાપ્રભુજીના ચરણમાં બિરાજતા બધા એક એક ચરણના ચિહ્નોનું જો આપણે જો વિસ્તાર કરીએ તો આખી કથા એના પર થઈ જાય. પછી 7 દિવસે ઓછા પડે. એક એક ચિહ્નોનો જે ભાવ, કમળ, ધ્વજ, પતાક, વજ્ર, પતાકા આદિ આદિ, અને સુખદવલ્લી સોહે, એક એક ચિહ્નોનો કેવો ભાવ આપણે ત્યાં બતાવે છે. એટલે જયારે કહેવામાં આવે ને કે ચરણોનું સ્મરણ કરો, ચરણારવિંદનું સ્મરણ કરો. જો ચરણારવિંદના દર્શન, સૌથી પહેલા તો દર્શનમાં સૌથી પહેલા નખચંદ્રના દર્શન કરાય. ઠાકોરજીના પણ કરતા હોય નખચંદ્ર. અને નખચંદ્ર 10 પ્રકારની ભક્તિનું દાન કરે છે. ભગવત દર્શન એ સાધારણ નથી. ઘણી વાર લોકો એમ કે આ મંદિરે જઈને શું કઈ નહીં તથા કોઈના દર્શન જ કરવા. દર્શન કોઈ સાધારણ વસ્તુ જ, મોટા મોટા દેવતાઓને નથી થતા, આપણને થાય એનાથી પરમ સૌભાગ્યની વાત છે. કેટલી વાર સામે ઉભા રહ્યા એ મહત્વનું નથી, સન્મુખ થયા એ બહુ મોટી વાત છે. એની હું તો ઘણી વાર કહું ને કે 10 મિનિટ ઉભા રહો, આપણને જ્યારે દેખાશે એ આપણને જોઈ રહ્યો છે એવા ભાવે ઉભા રહો. એની નજર પડશે ને તો એ બધા દુર્ભાગ્યો ટળી જશે. નખચંદ્ર 10 પ્રકારની ભક્તિ છે. એટલે સુરદાસજીના શબ્દોમાં કહું, શ્રી વલ્લભ નખચંદ્ર છટા બિન સબ જગમાં જ અંધેરો ઓર કછું જાણ્યો નહીં. એમને તો બધે અંધકાર દેખાય છે, પ્રકાશ એક જ જગ્યાએથી આવી રહ્યો છે. ક્યાંથી? વલ્લભના નખચંદ્રમાં.
એ 10 પ્રકારની ભક્તિનું દાન કરી રહ્યા છે. પછી આખો ચરણસ્પર્શનો પ્રકાર આપણે ત્યાં જે છે, અને ચરણનું સ્મરણ કરવાનો પ્રકાર, એટલે કે એ ચિહ્નોનું સ્મરણ કરાય છે. આખો એનો પ્રકાર છે, ચરણના સ્મરણ કરવા. और कछु जान्यो नहीं बिना श्री वल्लभ एक, केम कर गही छाड़े नहीं जिनकी ऐसी टेक. કેવા શ્રી વલ્લભ કે જે એવા સંકલ્પ સાથે પધાર્યા છે કે એકવાર જેનો હાથ પકડીશ એને ક્યારે છોડીશ નહીં. અને સંકલ્પ એનો તો છે, સાથે સાથે ઠાકોરજીએ પણ જ્યારે પવિત્ર એકાદશીની રાત્રિએ સ્વયં પ્રભુ પ્રગટ થયા, 4 વચન ઠાકોરજી આપ્યા મહાપ્રભુજીને. પહેલું વચન આપ્યું, આપના દ્વારા જે જીવને શરણે આપશો, બ્રહ્મ સંબંધ કરાવશો, એનો નિશ્ચિત સ્વીકાર કરીશ. બીજું વચન આપ્યું, એકવાર જ્યારે સ્વીકારીશ અને ક્યારે છોડીશ નહીં. ત્રીજું વચન આપ્યું, પુષ્ટાવીને જેના માથે પધરાવશો ત્યાં સદાય પ્રગટ સ્વરૂપે બિરાજીશ. ચોથું વચન આપ્યું, આપની કાનીથી જે ભોગ ધરશે એને ચોક્કસ હું આરોગીશ. આ 4 વચને બ્રહ્મ સંબંધ સમયે ઠાકોરજી બંધાયા છે. અને એ જ વલ્લભ કેવા છે? કર ગહી છાંડે. નિશ્ચિત રાખજો, કદાચ અંતરાય હશે, વિલંબ થાય, પણ ક્યારે પણ તમારો તિરસ્કાર આ માર્ગમાં નહીં થાય. તો જીવ અપરાધી છે, દોષો છે, જાણતા જાણતા થવાના જ. જેનાથી પાપ ન થયા હોય ને એ આશ્ચર્યની વાત છે. પાપ થવા એ આશ્ચર્ય નથી. જીવ તો દોષોથી ભરેલો છે જ. આપણે સર્વોત્તમ યા ઉત્તમ નથી, અનેક દોષોથી ભરેલા છીએ જ. અને એનો અર્થ જરાય એવો થતો નથી કે પ્રભુની કૃપાના અધિકારી નથી. આપણી અવગુણતા એ આપણી અપાત્રતાનું લક્ષણ નથી. કારણ જેનામાં દોષ જ ન હોય એને તો કૃપાની પણ જરૂર ન હોય, તો પોતાના કર્મ બળે તરી જાય. દોષથી ભર્યા છીએ એટલે તો કૃપાની આકાંક્ષા કરીએ છીએ. કર ગહી છાંડે નહીં, હાથ પકડીને છોડે નહીં. અને એવા કેટલા પ્રસંગો તમે જુઓ. રામાનંદ પંડિતનો પ્રસંગ તમે જુઓ. 84 વૈષ્ણવમાં રામાનંદ પંડિત મહાપ્રભુજીનો મુકામ એમના ઘરે. અપરાધ થયો એમનાથી વૈષ્ણવનો. વૈષ્ણવનો દોષ થાય ને મહાપ્રભુજીને ગમતો નથી. એટલે વૈષ્ણવે વૈષ્ણવના અપરાધથી બચવું. મુકામ હતો ને, ક્યાંક પત્નીને એમ કહ્યું કે આ બધા ગોબર છે બધું વીણી લે, નહીં તો હમણાં વૈષ્ણવ આવીને લઈને પછી તાપણા કરી લે. અને આ શબ્દો મહાપ્રભુજીના કર્ણમાં પડ્યા. મારા વૈષ્ણવનો અપરાધ કર્યો. હાથમાં જળ લીધું ને રામાનંદ પંડિતને કહ્યું, રામાનંદ, તે મારો અપરાધ કર્યો હતો તને ક્ષમા કરત, પણ તે મારા નિજજનોનો અપરાધ કર્યો છે, હું તારો ત્યાગ કરું છું. ત્યાગ કરીને મહાપ્રભુજી ઘર છોડીને પધારી ગયા. અને હવે તો રામાનંદ પંડિતની જે દશા થઈ છે, એક તો ગુરુ રૂપે શ્રી મહાપ્રભુજી મળ્યા હોય અને એવા શ્રી વલ્લભ જો ત્યાગ કરે, એ જીવની કેવી દશા થાય. અવધૂત જેવા રહેવા લાગ્યા, વલ્લભમય થઈ ગયા. પ્રસિદ્ધ કથા છે, બજારમાંથી જઈ રહ્યા છે અને એક સુંદર જલેબી વાળાની દુકાન દેખાઈ. કોઈ બ્રાહ્મણ સુંદર જલેબી સિદ્ધ કરી રહ્યું હતું. અને ઉત્તમ વસ્તુ જોઈને જેને શ્રીનાથજી યાદ આવે ને એ જ સાચો વૈષ્ણવ. ઉત્તમ પદાર્થ જોઈને જેને ઠાકોરજી યાદ આવે. એટલે જ આપણે ત્યાં વૈષ્ણવ ધર્મમાં કોઈ સારી વસ્તુ જોઈએ ને તો બોલવાનો એક વિવેક શું છે? આ તો ઠાકોરજીને લાયક છે. કોઈ પણ સારી વસ્તુ જુઓ ત્યારે વૈષ્ણવે હંમેશા એમ બે કહેવું, ના વિવેક છે વૈષ્ણવનો. પ્રભુને લાયક છે, ઠાકોરજીને લાયક છે. ઉત્તમ જોઈને જેને ભોગવવાની ઈચ્છા થાય એ સંસારી, અને જેને ભોગ ધરવાની ઈચ્છા થાય એ વૈષ્ણવ. કઈ પણ ઉત્તમ જુઓ ત્યારે ઠાકોરજી યાદ આવવા છે, સર્વોત્તમ યાદ આવવા છે. આ મારા પ્રભુને ધર્યું હોય તો કેવા રાજી થાય. 1.25 લાખ ગુલાબ ખરીદ્યું અને શ્રીનાથજીને ધર્યું તો મસ્તક ઝૂકી ગયું. અને રામાનંદ પંડિતને થયું કે આ તો શ્રીનાથજીને લાયક છે. પડિયામાં લીધી જલેબી, હાથ ઊંચા કર્યા, શ્રીનાથજી તરફ ભાવ કર્યો. હે શ્રીનાથજી બાબા, મારો ભાવ જો વિશુદ્ધ બન્યો હોય તો શ્રી વલ્લભની કાનીથી આપ આરોગજો. અને અહીંયા મહાપ્રભુજી શ્રીનાથજીના શણગાર કરી રહ્યા છે. શણગાર કરતા કરતા શ્રીનાથજીના મુખારવિંદ પર દ્રષ્ટિ ગઈ અને જોયું તો શ્રીનાથજીના મુખમાં જલેબીનો ટુકડો દેખાયો. પૂછ્યું, બાબા, આ સામગ્રી તો આજે સિદ્ધ થઈ નથી, આપ ક્યાંથી આરોગ્યા? તો કે આપના સેવક રામાનંદે તેવી.
અરે એનો તો ત્યાગ કર્યો છે. કહ્યું, શ્રી વલ્લભ, હું તો આપની જોડે વચને બંધાયો છું કે એક વાર જેનો હાથ પકડીશ આપની કાનીથી એનો ક્યારે ત્યાગ નહીં કરું. 1.25 લાખ જન્મનો અંતરાય પડ્યો હતો રામાનંદ પંડિતને, અને મહાપ્રભુજી એવી કૃપા કરી કે સ્વપ્નમાં જ 1.25 લાખ જન્મો વ્યતીત કરી અને એનો અંગીકાર કરી. કર ગહી છાડે નહીં જિનકી એસી ટેક. જે આવા નિયમ સાથે આવ્યા છે, એવા સંકલ્પ સાથે આવ્યા છે. તમે ગીતાજી અને ભાગવતજીમાં ભગવાનના વચનો જુઓ તો પાપ અને પુણ્યના હિસાબ કિતાબ ખોલીને ભગવાન બેઠા છે. આમ પાપ કરે તો આમ ભોગવવું પડે, આવા પુણ્ય કરે તો આમ ભોગવવું પડે. પણ જ્યારે એ જ પ્રભુ મહાપ્રભુ બનીને આવ્યા ત્યારે બધા જ ચોપડાઓ બંધ કરી અને જીવનો હાથ પકડી લીધો. કર ગહી છાડે નહીં જિનકી એસી ટેક. જે આવા નિયમ લઈને પધાર્યા છે. અને એટલા માટે સીધા પ્રભુને પ્રાપ્ત કરવા જાઓ તો અઘરા લાગે. તમે દરિયાનું પાણી પીવા જાઓ તો ખારું લાગે, પણ એ જ દરિયામાંથી વાદળ બને અને વરસે તો પરમ મધુરું થઈ જાય. એમ જ સીધા ઈશ્વરને પકડવા જઈએ તો આપણા માટે તો ખારાશ જેવું લાગે, પણ એ જ પ્રભુ મહાપ્રભુ બનીને જીવનમાં પ્રવેશે તો એનાથી મધુર બીજું કોઈ ન લાગે. શ્રી વલ્લભ મધુરા કરતી મેરે, એનાથી મધુર બીજું કોઈ નથી. કારણ કે એ તો સુધારૂપ છે. એમ કહી હરિરાય મહાપ્રભુજી ત્રીજી સાખી ગાન કરતા કહે, કારણ કે હવે થોડી સ્પીડ વધારવી પડશે, 3 જ દિવસ છે અને હવે તો કાલનો જ દિવસ. વલ્લભ વલ્લભ રટત હો જહાં દેખો जर जाओ वह श्री वल्लभ, जर जाओ सब गाएं. श्री वल्लभ वल्लभ रटत हो जहाँ देखो तहाँ इन्हीं छाड़ और ही भजे तो जर जाओ वह देह श्री वल्लभ, जर जाओ वह देह. श्री वल्लभ रटत हो जहां देखो तहां. વલ્લભમાં એવી લગની લાગી છે હરિરાય મહાપ્રભુજીને. અખંડ વલ્લભ નામનો જાપ કરતા 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 એ વલ્લભ મુખમાંથી નેત્રોમાં સમાઈ ગયા છે. અને હવે તો જ્યાં જુએ ત્યાં શ્રી વલ્લભના દર્શન થઈ રહ્યા છે. સબન તે શ્રી વલ્લભ નામ ભલો, યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજમંડલો. સબન તે શ્રી વલ્લભ નામ ભલો, સબન તે શ્રી વલ્લભ નામ ભલો. याही में गोकुल, याही में वृंदावन, याही में गोकुल, याही में वृंदावन, याही में व्रज मंडलो, याही में व्रज मंडलो. सवनते श्री वल्लभ. હરિરાય મહાપ્રભુજી ભગવદીઓની વાણી એવી છે. વલ્લભમાં સ્વરૂપમાં એવી નિષ્ઠા થઈ છે કે વલ્લભના સ્વરૂપમાં જ સર્વ લીલા સામગ્રીના દર્શન થઈ રહ્યા છે. યાહી મેં ગોકુલ. ગોકુલમાં શું છે? પ્રભુનો નંદ મહોત્સવ, પ્રભુનું ઘર, પ્રભુનું બિરાજવું. શ્રી વલ્લભના હૃદયમાં ગોકુલ દેખાઈ રહ્યા છે. યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજમંડલો. સમગ્ર બ્રજની લીલાઓ, વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. માનો વલ્લભનું શ્રીઅંગ એવું દેખાય છે કે જ્યારે એમના રોમ રોમમાં વ્રજની સમગ્ર લીલાઓ ચાલી રહી. એવું વલ્લભના સ્વરૂપ. ભક્તિ માર્ગની એક વાત સ્પષ્ટ સમજી લો. અહીંયા ભક્તિનો વિસ્તાર નહીં વધારવાનો, અહીંયા ભક્તિનું ઊંડાણ વધારવાનું. ઘણા લોકો લાલન બિરાજે છે, હવે શ્રીનાથજીને પધરાયેલો,
શ્રીનાથજીનું સ્વરૂપ પધરાવે. હવે ગિરિરાજજી બિરાજતા હોય તો બહુ સારું થાય, ભાઈ ગિરિરાજજી પધરાવે. અરે યમુનાજી તો બિરાજતા નથી, પેલાની ત્યાં તો યમુનાજી છે, લાવ હવે લોટીજી પધરાવી લો. એમ કરીને એટલા સ્વરૂપ ભેગા કરે અને પછી દુઃખી થઈને અમારી પાસે આવીને હવે ક્યાંય સેવામાં પહોંચાતું નથી. હવે કોણે કહ્યું આટલા પધરાવે? અરે એક સ્વરૂપ જે સેવ્ય છે એમાં એટલી નિષ્ઠા વધાર કે જ્યારે મહાપ્રભુજીનો ઉત્સવ આવે તો એ લાલનના મુખમાં તમને વલ્લભ દેખાય. ચૈત્ર સુદ છઠ આવે તો એ જ લાલનના મુખમાં યમુનાજી દેખાય. જ્યારે કોઈ પણ શ્રીનાથજીનો પાટોત્સવ આવે ત્યારે લાલનમાં શ્રીનાથજી દેખાય. પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે કે અહીંયા જુદા જુદા સ્વરૂપો એકઠા નથી કરતા, પણ જે સ્વરૂપને સેવીએ છે એમાં જ સર્વ સ્વરૂપનો અનુભવ કરી લઈએ. याहि में गोवर्धन रासादि लीला, याहि में गोवर्धन रासादि लीला, याहि में यमुना कंदलो, याहि में यमुना कंदलो. रसिक प्रीतम श्री वल्लभ तज के, रसिक प्रीतम रसिक प्रीतम श्री वल्लभ तज के, वृथायित उतन चलो, वृथायित उतन चलो सबलते श्री वल्लभ नाम. શ્રી વલ્લભ વલ્લભ રટત હો જહાં દેખો તાય. જ્યારે વલ્લભમાં અનન્ય પ્રીતિ થઈ હોય ત્યારે શ્રીનાથજીના દર્શન કરો, યમુનાજીના કરો, ગિરિરાજજીના કરો, બ્રજના દર્શન કરો. એ જ વલ્લભનો જ વિસ્તારનો અનુભવ તમને. અને આ જ સાચા અર્થમાં સ્વરૂપ નિષ્ઠા છે. વૈષ્ણવો સ્વરૂપ નિષ્ઠા પ્રગટાવજો. અને પુષ્ટિ ભક્તિ માર્ગની સર્વોચ્ચ સ્વરૂપ નિષ્ઠા એ વલ્લભના સ્વરૂપમાં નિષ્ઠા છે. શ્રીજીના સ્વરૂપ થકી પણ જ્યારે શ્રીનાથજી કૃપા કરે ત્યારે વલ્લભમાં પ્રીતિ થાય છે. જહાં દેખો તહાં યાં યે ઓર ઇન્હી છાડ ઓર હી ભજે તો જર જાવો વહ દે. અને હરિરાયજીને તો એટલી બધી આસક્તિ છે કે શ્રી વલ્લભને છોડીને જો અન્યને ભજવાની વાત કરે તો એના કરતા તો આ દેહ બળીને ખાક થઈ જાય સારું. વલ્લભને છોડીને ક્યાં અન્ય મન જો જાય એના કરતા દેહ પડી જાય સારું. કારણ કે આ જીવનમાં દેહની સમાપ્તિ તો છે જ, પણ ભાવ શાશ્વત છે. અમરત્વ આપણે કહીએ ને કથા દ્વારા અમરત્વ મળે, તો અમરત્વ એટલે શું શરીરમાં રહેવું એ જ અમરત્વ છે? ક્યારે મૃત્યુ ન આવવું એ જ જાત સહી ધ્રુવો મૃત્યુ ભગવાનનું વચન છે. જન્મે છે મરે છે ચોક્કસ. તો અમરત્વ શું છે? કેવલ શરીરમાં જીવવું જ નહીં, કોઈના વિચારમાં જીવવું એ પણ અમરત્વ છે, કોઈના ભાવમાં જીવવું એ પણ અમરત્વ છે, કોઈની પ્રેરણામાં જીવવું એ પણ અમરત્વ છે. આ 84 વૈષ્ણવ દેહથી આજે નથી, પણ છતાંય દરેક પુષ્ટિ માર્ગી વૈષ્ણવના હૃદયમાં જીવી રહ્યા છે. આજે પણ ક્યાંક કોઈ સામગ્રી જોઈએ, છોલે જોઈએ એટલે તુરંત આપણને પદ્મનાભદાસ યાદ આવી જાય, ખીર જોઈએ તો નારાયણદાસજી યાદ આવી જાય, એક એક કોઈ સામગ્રી જોઈને પણ ભગવદીઓ યાદ આવી જાય આપણને. આજે પ્રત્યેક વૈષ્ણવના હૃદયમાં એ 84 વૈષ્ણવ જીવંત છે, કારણ કે એ ભાવ સૃષ્ટિના જીવો છે. દરેક લોકોને દેહથી જ નહીં, કારણ કે દેહની સમાપ્તિ છે, ભાવનાની સમાપ્તિ નથી. એ ભાવ અમર છે. આજે પણ દમલાજીને યાદ કરીને જ્યારે મહાપ્રભુજીને દંડવત કરીએ છીએ ત્યારે મહાપ્રભુજી આપણી ભીતર દમલાજીને જોઈને આપણા પર કૃપા કરે છે. કારણ કે જેની કાની આપો ને બહુ મહત્વનું છે. જેની કાની આપો એ કાનીથી સ્વીકારે છે. અને એટલા માટે આપણે ત્યાં વલ્લભની કાની, ગુરુજનોની કાની આપવામાં આવે. તો ઇન્હી છાડ ઓર હી ભજે તો જર જાવો હદે, એમ કહીને હરિરાય મહાપ્રભુજી આગળ ગાન કરતા બોલ્યા. देवी देव आराध्य के, भूल्यो सब संसार, श्री वल्लभ नाम नौका विना, कहो
कहो को उतर्यो सब मिलके गाएं। देवी देव आराधे के भूल्यो सब संसार श्री वल्लभ नाम नौका